નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 16 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર અવશ્ય કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારો આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા જિલ્લામાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી સાગલીથી સેકવા સુધીનો આશરે 10 કિલોમીટર રોડ બનાવવામાં આવશે? તો જવાબ આવશે વડોદરામાં. કઈ જગ્યાએ? વડોદરા ખાતે. તો પર્યાવરણ સંરક્ષણના એક ઉમદા અભિગમ હેઠળ પ્લાસ્ટિક વેસ્ટ છે એનો ઉપયોગ કરીને વડોદરા જિલ્લામાં સાગલીથી સેગવા સુધીનો આશરે 10 કિલોમીટરનો રોડ તૈયાર કરવાનું આયોજન આ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. કરજણ અને શિનોર તાલુકાને જોડતો આ રોડ આશરે 10.19 કરોડના ખર્ચે નિર્માણ પામશે, જેનું આગામી સમયમાં ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે આ સાગલી સેગવાનો સ્ટેટ હાઈવે કરજણ તાલુકો તેમજ શિનોર તાલુકાને જોડતો અગત્યનો માર્ગ છે. આ બંને ગામ વચ્ચે આવતા અન્ય ગામો જેવા કે અવાખલ, મીંઢોળ, માંજરોલ, તેરસા વગેરે ગામો માટે પણ આ રોડ ઉપયોગમાં આવે છે. આ રસ્તા પર અવાખલ ગામ પાસે અને ફેક્ટરી પાસે ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ સમસ્યા પણ થઈ હતી, જેનો કાયમી ધોરણે નિકાલ કરવામાં આ રોડ છે ને એ મદદરૂપ કરશે. તમને ખ્યાલ છે, આપણે ભૂતકાળમાં ભણ્યા હતા. શું ભણ્યા હતા? કે ગુજરાતમાં સૌપ્રથમ સ્ટીલ સ્લેગ રોડ, સ્ટીલનો જે કચરો હોય ને એમાંથી રોડ બનાવ્યો હોય, એ રોડ કઈ જગ્યાએ બનાવવામાં આવ્યો? જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે વિશ્વ અવાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે આજનો દિવસ, એટલે કે 16મી એપ્રિલ, વર્લ્ડ વોઇસ ડે. શું છે? 16 એપ્રિલ વર્લ્ડ વોઇસ ડે. તો વિશ્વ અવાજ દિવસ એ આપણા રોજિંદા જીવનમાં માનવ અવાજોના મહત્ત્વને ઓળખવા અને તેની પ્રશંસા કરવા માટે દર વર્ષે 16મી એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ અવાજ દિવસનો ઉદ્દેશ માનવ અવાજ હોય ને એની યોગ્ય કાળજી રાખવાની અને પ્રશિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે. ખાસ કરીને જે લોકો વ્યવસાયિક અથવા તો મનોરંજન હેતુ માટે એમનો અવાજનો ઉપયોગ કરે છે. અને આ ઇવેન્ટનો ઉદ્દેશ અવાજ સંબંધિત મુદ્દાઓની જાગૃતતા વધારવાનો અને વ્યક્તિઓને જરૂર પડે સહાય અને તાલીમ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. વોઇસને ખાસ દિવસ સમર્પિત કરવાનો ખ્યાલ સૌપ્રથમ 1999માં બ્રાઝિલમાં સોસાયટી ઓફ લેરિંગોલોજી એન્ડ વોઇસ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો, જેણે વાર્ષિક તારીખ તરીકે 16 એપ્રિલની પસંદગી કરી હતી. આ વર્ષની આની થીમ છે એમ્પાવર યોર વોઇસ. શું છે? એમ્પાવર યોર વોઇસ. ઓકે. તમને ખબર છે અવાજની હવામાં ગતિ કેટલી હોય છે? તો 1 મેક. 1 મેક કહેવાય છે. 1 મેક એટલે કેટલા? કિલોમીટર પ્રતિ કલાક. તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
અવાજની ગતિ કરતાં વધારે ઝડપ હોય તો એને સુપરસોનિક કહેવાય, ઓછી હોય તો એને સબસોનિક કહેવાય. GCCI વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નું આયોજન. તો ગુજરાત સાયન્સ સિટી છે ત્યાં યોજાયેલા ત્રિદિવસીય એટલે તારીખ 10, 11 ને 12 એપ્રિલના રોજ ટ્રેડ એક્સપો ગેટ 2025માં વેપાર ઉદ્યોગમાં ઇનોવેશન, સસ્ટેનેબિલિટી, આર્થિક વિકાસના ધ્યેય મંત્રને સાકાર કરતા વિવિધ ચર્ચા સત્રો, સંવાદો, નેટવર્કિંગ સેશન સહિતના 300થી વધુ વેપાર ઉદ્યોગોને સમાવતું પ્રદર્શન યોજાયું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી કોણ છે? અમિત શાહ. ચલો મને કહો, આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો અમિત શાહની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાર્ષિક ટ્રેડ એક્સપો ગેટ 2025નો શુભારંભ કરાવ્યો. બીજું મને યાદ આવ્યું, સહકાર યુનિવર્સિટીની વાત આવે, આપણા ભારતની પ્રથમ સહકાર યુનિવર્સિટી આણંદમાં બનવાની છે. ત્રિભુવન યુનિવર્સિટીનું નામ આપવામાં આવશે. ગુજરાતનું વિઝન ગ્લોબલ એમ્બિશનની થીમ સાથે યોજાયેલા આ ટ્રેડ એક્સપોમાં 15,000 એના કરતાં વધારે બિઝનેસ ટુ બિઝનેસ વિઝિટર્સ ભાગ એમણે લીધો છે. ઓકે, આગળ વધીએ. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ કરી શકો છો. ઓકે, તો આગળ તમને ડિટેલ જણાવીશ. મારું વોટ્સઅપ તો નહીં, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટેલિગ્રામ. અહીંયા તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ, એટલે કે એક રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2 છે. આમાંથી એક પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો એક જ વાર સબસ્ક્રાઈબ કરવાની છે, કરી હોય તો જરૂર નથી. અને ડેલી કરંટ અફેરની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે, રોજ પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે. કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે કેરળ. શું છે? કેરળ. કાયમી લોક અદાલતો માટે ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધા શરૂ કરનાર કેરળ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. કેરળ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, એની આ પહેલનો ઉદ્દેશ ન્યાયની પહોંચમાં સુધારો કરવાનો છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ છે નીતિન એમ જામદાર. એમના દ્વારા 11 એપ્રિલના રોજ કેલ્સા એના દ્વારા આયોજિત એક કાર્યક્રમ છે. એ કાર્યક્રમમાં ઓનલાઈન ફાઇલિંગ સિસ્ટમનું સત્તાવાર રીતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હાલમાં કેરળમાં 3 કાયમી લોક અદાલતો યોજાય છે. એક તો તિરુવનંતપુરમ, બીજું અર્નાકુલમ અને ત્રીજું કોઝિકોડ. બરાબર છે. સાહિત્યનું શહેર કોઝિકોડ યાદ રાખજો, યુનેસ્કોએ માન્યતા આપી. અને સંગીતનું શહેર ગ્વાલિયર મધ્યપ્રદેશમાં, કોઝિકોડ કેરળમાં. આ સેવા મે મહિનાના પહેલા અઠવાડિયાથી સંપૂર્ણપણે કાર્યરત થશે, જેમાં ઓનલાઈન ચૂકવણીની જોગવાઈઓનો સમાવેશ છે. સમાવેશિતા, સુલભતા સુનિશ્ચિત કરવા ઈ સેવા કેન્દ્રો, જિલ્લા અને તાલુકા સ્તરીય કાનૂની સેવા સત્તામંડળો એના દ્વારા ઓનલાઈન ફાઇલિંગ અને સુનાવણી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓકે, તમને ખબર છે આપણા ભારતની પ્રથમ ડિજિટલ કોર્ટ કઈ જગ્યાએ શરૂ કરવામાં આવી હતી? જો આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. કોણે તમામ રાજ્યપાલો માટે બિલોને પોતાની પાસે રાખવા માટે એક ચોક્કસ ટાઈમલાઈન નક્કી કરી દીધી છે રિસન્ટલી? તો જવાબ આવશે સુપ્રીમ કોર્ટ. તો તાજેતરમાં એવું થયું છે કે તમિલનાડુ અને કેરળ, આના જે રાજ્યપાલો છે એના દ્વારા સરકાર દ્વારા પસાર કરાયેલા બિલોને અટકાવવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. સુપ્રીમ કોર્ટે તમિલનાડુની ડીએમકે સરકારની તરફેણમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો. સાથે જ રાજ્યપાલ RN રવિને અટકાવી રાખેલા 10 બિલોને પણ મંજૂરી આપી દીધી હતી. આ સાથે જ સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યપાલો માટે બિલોને પોતાની પાસે રાખવા માટે એક ચોક્કસ ટાઈમલાઈન પણ નક્કી કરી છે. રાજ્યપાલ પાસે કેટલાક વિકલ્પો હોય છે, જેમ કે બિલને મંજૂરી આપી દેવી, બિલને રોકી રાખવું, રાષ્ટ્રપતિ પાસે મોકલવા અથવા ફરી વિચારણા માટે વિધાનસભાને મોકલી આપે. હવે આવી સ્થિતિ હોય એમાં વિધાનસભા દ્વારા બિલોને ફરીથી પસાર કરવામાં આવે તો રાજ્યપાલ તેને અટકાવી ના શકે. જો કે એમ છતાં પણ એ લાગે કે આ બિલ ગેરબંધારણીય છે તો તેઓ રાષ્ટ્રપતિ પાસે મોકલી શકે છે. જ્યારે બિલ રાજ્યપાલ પાસે આવે ત્યારે આ 3માંથી એક વિકલ્પ પસંદ કરવો પડે. આ સાથે સુપ્રીમ કોર્ટ દ્વારા રાજ્યપાલો માટે 1 મહિનાથી લઈને 3 મહિના સુધીની ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન વિધાનસભા દ્વારા મંજૂર કરાયેલા બિલો છે એ અંગે રાજ્યપાલોએ નિર્ણય લઈ લેવો પડશે. બરાબર, 1 થી લઈને 3 મહિનામાં નિર્ણય લેવો પડશે, વધારે પેન્ડિંગ રાખી શકશે નહીં.
સુપ્રીમ કોર્ટની વાત કરીએ, તમને ખ્યાલ હોય તો રિસન્ટલી એક દેશ છે એની સુપ્રીમ કોર્ટ સાથે આપણે ભારતની સુપ્રીમ કોર્ટના એમઓયુ થયા છે. તમને ખબર હોય કયા દેશની હું વાત કરી રહ્યો છું તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. આપણી સુપ્રીમ કોર્ટ છે એનો અમલ શરૂ થયો હતો 28 જાન્યુઆરી 1950. સુપ્રીમ કોર્ટના જે મુખ્ય જજ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, બરાબર છે, 51મા નંબરના કોણ છે? જસ્ટિસ સંજીવ ખન્ના. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ. ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ સરકારે ડૉક્ટર આંબેડકર જયંતિ પહેલાં, તમને ખબર છે ને ડૉક્ટર આંબેડકર જયંતિ ક્યારે આવે છે? 14મી એપ્રિલ. અને 14 એપ્રિલને ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સમરસતા દિવસ. આ વર્ષે કેટલામા નંબરની એમની જન્મ જયંતિ હતી? PIB પ્રમાણે આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખો. તો મધ્યપ્રદેશ સરકારે ડૉક્ટર આંબેડકર જયંતિ પહેલાં સાગર જિલ્લામાં 258.64 ચોરસ કિલોમીટરના રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારને ડૉક્ટર ભીમરાવ આંબેડકર અભયારણ્ય નામ આપ્યું છે. પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન. આ મધ્યપ્રદેશનું 25મું અભયારણ્ય હશે જે વન્યજીવ સંરક્ષણ અને કુદરતી સૌંદર્યને પ્રોત્સાહન આપશે. આંબેડકર જયંતિ પહેલાં સરકાર દ્વારા એનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ સંરક્ષિત વિસ્તાર ઉત્તર સાગર વન વિભાગ હેઠળ બાંદા અને સાગર તાલુકાના રિઝર્વ ફોરેસ્ટમાં ફેલાયેલો છે. આનાથી વન્યજીવોના કુદરતી નિવાસ સ્થાનનું રક્ષણ અને પુનઃસ્થાપન કરવામાં મદદ થશે. બરાબર છે. ડૉક્ટર ભીમરાવ આંબેડકર. ઓકે. મધ્યપ્રદેશને પણ તમને ખબર હોય તો છેલ્લે ભણ્યા હતા 58મું ટાઈગર રિઝર્વ બન્યું છે માધવ નામનું. અને મધ્યપ્રદેશનું 9મું, ભારતનું 58મું. સૌથી વધારે હવે 9 ટાઈગર રિઝર્વ ક્યાં? MPમાં. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં ડેલી કરંટ અફેરની PDF અને તમને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બાકી સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં AI સંચાલિત ઓટોમેટેડ IVF સિસ્ટમથી વિશ્વના પ્રથમ બાળકનો જન્મ કયા દેશમાં થયો? તો જવાબ આવશે મેક્સિકોમાં. કઈ જગ્યાએ? મેક્સિકો. તો કૃત્રિમ ગર્ભધારણ માટેની જે ઇન વિટ્રો ફર્ટિલાઇઝર્સ, એના માટે જે પ્રક્રિયા અત્યાર સુધી જે નિષ્ણાંતો ડૉક્ટરો હોય એના દ્વારા લેબોરેટરીમાં થતી હતી, હવે આખી પ્રક્રિયા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત સિસ્ટમ દ્વારા કરી શકાય છે. ન્યૂયોર્ક અને મેક્સિકો એમાં કોન્સિવેબલ લાઈફ સાયન્સ ટીમના જે એમ્બ્રિયોલોજિસ્ટ છે ડૉક્ટર જેકિસ કોહેન, એમના નેતૃત્વમાં એક ઓટોમેટેડ સિસ્ટમ શોધાઈ છે જેમાં માનવ નિષ્ણાંતોની મદદ લીધા વગર IVFની પ્રક્રિયા માટે પ્રોસિજર આપમેળે થઈ શકે છે. આ પદ્ધતિથી તૈયાર થયેલ ભ્રૂણમાંથી મેક્સિકોની હોપ IVF હોસ્પિટલમાં એક બાળકનો જન્મ થયો છે. આ વિશ્વનું પહેલું બાળક છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ઓટોમેટેડ સિસ્ટમથી પેદા થયું છે. ખાસ યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો પ્રશ્ન. તમારા માટે એક પ્રશ્ન છે. IVF બરાબર છે, એ આપણા ભારતની અંદર એક એવું રાજ્ય છે જેણે પોતાના આખા રાજ્યમાં IVF છે ને એ ફ્રી કરી દીધું છે. જે પણ મહિલાઓને IVF પદ્ધતિનો ઉપયોગ કરવો હોય એ ફ્રીમાં કરી શકે છે. કયા રાજ્યની હું વાત કરી રહ્યો છું? તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હરિયાણાએ 2 હડપ્પા સ્થળોને સંરક્ષિત પુરાતત્વીય સ્મારકો તરીકે જાહેર કર્યા છે. તો હરિયાણા સરકારે ભિવાની જિલ્લામાં સ્થિત 2 હડપ્પા સભ્યતા સ્થળો, એક તો છે મિતાથલ, બીજું છે તિઘરાણા. તો મિતાથલ અને તિઘરાણા એને સત્તાવાર રીતે સંરક્ષિત પુરાતત્વીય સ્થળો અને સ્મારક તરીકે જાહેર કર્યા છે. 4400 વર્ષથી વધુ જૂના સ્થળોમાં પુષ્કળ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્ય છે. હરિયાણા પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો અને પુરાતત્વીય સ્થળો અને અવશેષો અધિનિયમ 1964 હેઠળ હરિયાણા વારસા અને પર્યટન વિભાગ દ્વારા જારી કરેલા સૂચના દ્વારા સ્થળોને હવે કાનૂની રક્ષણ નીચે લાવવામાં આવ્યા છે. આ પગલાંનો હેતુ જે પ્રાચીન વસાહતો છે એઓને અતિક્રમણ અને નુકસાનથી બચાવવાનો છે, જેમાં વાડ અને સુરક્ષા વ્યવસ્થા છે એને અમલમાં મૂકવામાં આવશે. હરિયાણાની વાત કરીએ, તમને ખબર છે હરિયાણા છે એમાં અને પંજાબમાં જે ભૂગર્ભ જળ છે એની ક્વોલિટી બહુ ખરાબ છે. બરાબર છે.
સૂરજકુંડ ફેસ્ટિવલ તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા, હરિયાણામાં યોજાયો હતો. ઓકે, તો એ પણ યાદ રાખજો. નાયબ સિંહ સૈની છે હરિયાણાના સીએમ છે. કેપિટલ છે એનું અને પંજાબનું બંનેનું એક જ કેપિટલ છે. હરિયાણા અને પંજાબનું બંનેનું એક જ કેપિટલ છે. શું નામ છે એનું? ચંદીગઢ. બંડારુ દત્તાત્રેય એના ગવર્નર છે, એ પણ યાદ રાખજો. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતીય દ્વીપકલ્પનો સૌથી દક્ષિણ બિંદુ એટલે કન્યાકુમારી ખાલી જગ્યા આવેલું છે? તો વિષુવવૃત્તે. બરાબર છે, વિષુવવૃત્તની ઉત્તરે. ભારતે ઈરાન અને કયા વ્યૂહાત્મક બંદરના વિકાસ કરવા ઐતિહાસિક કરાર કર્યો છે? તો ચાબહાર. બરાબર, ભારતનું જો ઈરાનમાં ચાબહાર બંદર છે, મ્યાનમાર ત્યાં સિતવે બંદર છે, અને એક મોગલા કરીને બંદર બનવાનું હતું બાંગ્લાદેશમાં, પરંતુ ત્યાં તો રાજકીય બધું ઉથલ પાથલ થઈ ગયું. નીચેના પૈકી કયો રેખાંશ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ નક્કી કરે છે? તો શું આવશે? 82.5 આવશે, આ આવશે ડી. પછી ચાર્લુંગ ઝાંગબો નદી ભારતમાં કયા નામે ઓળખાય છે? બ્રહ્મપુત્રા. ભૌગોલિક રીતે ભારતનો સૌથી જૂનો ભાગ કયો કહેવાય? ડેક્કનનો ઉચ્ચ પ્રદેશ. બરાબર છે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય પંચાંગ અનુસાર પ્રથમ માસ કયો છે? તો ચૈત્ર મહિનો. ભારતના લોકોને સ્વરાજ શબ્દ કોણે આપ્યો હતો? તો લોકમાન્ય તિલક. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયનું વંદે માતરમ ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું હતું? બંગભંગની લડત. કલ્પસૂત્ર કયા ધર્મનો ગ્રંથ છે? જૈન ધર્મ. શ્રી વલ્લભભાઈ પટેલ કયા સત્યાગ્રહની લડતથી પ્રભાવિત થઈને ગાંધીજીના જીવન અનુયાયી બની રહ્યા? તો ખેડા સત્યાગ્રહ. કયો સત્યાગ્રહ? ખેડા. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો. આ પહેલો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના ધારાસભ્યોની ગ્રાન્ટમાં કેટલા ટકાનો વધારો થયો છે? 1 કરોડનું પહેલાં 1.5 કરોડ મળતું તો હવે 2.5 કરોડ થઈ ગયું છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? સમરસતા દિવસ. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો, સ્ટીલ સ્લેગનો આપણા ભારતનો સૌથી પ્રથમ રોડ હજીરામાં. હજીરા બોલે તો સુરત. સેકન્ડ પ્રશ્ન હતો, એક મેક અવાજની ગતિ કેટલી છે? 1, 2, 3, 4.8 કિલોમીટર પ્રતિ કલાક. ત્રીજો પ્રશ્ન છે, સહકાર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જુલાઈ મહિનાનો પહેલો શનિવાર. ચોથો પ્રશ્ન હતો, ભારતમાં પ્રથમ ડિજિટલ કોર્ટ ક્યાં શરૂ કરવામાં આવી? કોલ્લમ, કેરળમાં. 5મા નંબરનો પ્રશ્ન હતો, ભારતની સુપ્રીમ કોર્ટે તાજેતરમાં કયા દેશની સુપ્રીમ કોર્ટ જોડે MOU કર્યા છે? તો યાદ રાખજો, નેપાળ જોડે. કયા દેશ જોડે? નેપાળ. ઓકે, આ વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ છે. PIBમાં ડેટા આપ્યો છે આવો. મે બી આપણે 134 આગળ ભણ્યા હશું, પણ 135 તમારે પરીક્ષામાં પૂછાય તો એ લખવાનું છે. બરાબર છે. 7મા નંબરનો પ્રશ્ન, IVF ફ્રી આપણા ભારતનું પ્રથમ રાજ્ય કયું છે જે ટોટલ IVF ફ્રી થઈ ગયું છે? ઇન વિટ્રો ફર્ટિલાઇઝર ફ્રીમાં આપે છે? તો ગોવા છે. 8મો પ્રશ્ન, બસ આટલા જ પ્રશ્નો પૂછ્યા હતા ને? 8મો પ્રશ્ન કોઈ હતો જ નહીં. ચલો, 7 જ પ્રશ્નો પૂછ્યા હતા. આગળ વધીએ. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં દિગ્ગજ કથક નૃત્યાંગના કુમુદુની લાખિયાનું નિધન થયું છે. તેમને કયા વર્ષે પદ્મ વિભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા? કદમ નામની સંસ્થાની સ્થાપના કરી હતી. જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી દ્વારા કયા સ્થળે ઓલ ઇન્ડિયા ફોરેન્સિક સાયન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો, અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, તેના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો.
તમારા જે મિત્રો છે મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ છે રાજેશ ભાસ્કર 2, બંનેને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.